चलो विद्यार्थी मित्रों, अगाउना लेक्चरमां आपणे नर्स समीकरण पूरुं कर्युं अने एना घणा बधा एक्जाम्पल पण आपणे गणेला छे। हवे थोड़ुंक एने फरी ताजू करी लईए। सौथी पहेला आपणे नर्स समीकरण लख्युं ई सेल वाळुं। बिन प्रमाणित कोषनो कोष पोटेन्शियल आपणे शोधवो होय तो ई सेल बराबर E0 सेल -0.059/n log C1/C2, જ્યાં C1 બરાબર એનોડમાં રહેલા દ્રાવણની સાંદ્રતા અને C2 બરાબર કેથોડમાં રહેલા દ્રાવણની સાંદ્રતા। C1 અને C2 સાંદ્રતા આપેલી હોય ને એના દ્વારા આપણે ઘણા બધા દાખલા પણ ગણેલા છે। બીજું સમીકરણ આપણે સંતુલનના સંદર્ભે લખ્યું કે જ્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોય ત્યારે તમે લખી શકો E સેલ બરાબર E0 સેલ -0.059/n log Kc અને એ વખતે આપણે લખ્યું કે ભાઈ E સેલ બરાબર કેટલા હોય તો E સેલ બરાબર 0.0 વોલ્ટ આપણે લઈએ છીએ। કેમ લઈએ છીએ આપણે સમજી લીધું છે। અને બિન પ્રમાણિત કોષનો સંપૂર્ણ કોષ આપેલો હોય એ વખતે જ્યારે આપણે E સેલ શોધવો હોય ત્યારે આ સમીકરણના આધારે આપણે શોધીએ છીએ। પણ અર્ધ કોષ આપેલો હોય અને એમાં ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના સંદર્ભે જો આપણે શોધવાનું થાય તો આપણે આ સમીકરણ લખ્યું। દાખલા તરીકે m મેટલ કોઈ લઈએ m+n/m = E0 m+n/m -0.059/n log। જ્યારે રિડક્શનના સંદર્ભમાં હોય અહીંયાથી ખ્યાલ આવે કે ભાઈ m+n માંથી m બને છે મતલબ રિડક્શન થાય છે અને એના સંદર્ભમાં હોય ત્યારે આપણે સાંદ્રતાને છેદમાં લખીએ છીએ 1/m+n ની સાંદ્રતા। પણ જ્યારે ઓક્સિડેશનના સંદર્ભમાં આપણે લખતા હોઈએ m solid/m+n = E0 m/m+n -0.059/n log 1 ના બદલે રિડક્શન હોય તો છેદમાં સાંદ્રતા લખીએ છીએ અને ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં હોય ત્યારે અંશમાં સાંદ્રતા લખીએ છીએ। એટલે આ સમીકરણ પણ એટલું અગત્યનું છે। તો આ નર્સના સમીકરણનો અભ્યાસ આપણે કરી દીધો છે। એના પછી ગિબ્સ મુક્ત ઉર્જાનો આપણે અભ્યાસ કર્યો। ડેલ્ટા G0 જો પ્રમાણિત આપેલી હોય તો ડેલ્ટા G0 = -NF(E0) સેલ, આના સંદર્ભમાં પણ આપણે અભ્યાસ કર્યો। જ્યાં n બરાબર જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એની સંખ્યા આપણે નર્સ સમીકરણ લખીને પછી અહીંયા દર્શાવીએ છીએ। f બરાબર ફેરાડે અચળાંક છે જેનું મૂલ્ય 96,487 અથવા તો એના જેટલું 96,500 લઈએ છીએ। અને E0 સેલ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એ પણ આપણે શોધવાનું સૂત્ર આના પહેલા ઘણા બધા દાખલા ગણ્યા છે। E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ અને -E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। આના આધારે ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે ગણેલા છે। તો આના આધારે E0 સેલ શોધી અને આ સમીકરણમાં ઉપયોગ કરી શકીએ અથવા આની અંદર ઉપયોગ કરી શકીએ છીએ। આ સિવાય આપણે ડેલ્ટા G0 નું મૂલ્ય લખ્યું ડેલ્ટા G0 -2.303 RT log Kc। આના આધારે સંતુલન અચળાંકનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ। તો ડેલ્ટા G ના બે સૂત્ર થાય છે। ડેલ્ટા G = -NF(E0) સેલ અને ડેલ્ટા G0 = -2.303 RT log Kc, જ્યાં Kc સંતુલન અચળાંક આપેલો હોય અને એના આધારે તમે ડેલ્ટા G0 શોધી શકો છો અથવા ડેલ્ટા G0 આપેલા હોય એના આધારે તમે Kc શોધી શકો છો। તો આટલા સમીકરણનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અને આ જે એના એક્ઝામ્પલ જે છે ઘણા બધા દાખલાઓ છે એ દાખલાઓ પણ આપણે ગણેલા છે। ચલો હવે આ બધી જ બાબતો જે હતી એ વિદ્યુત રાસાયણિક કોષ માટે હતી। વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત પણ આપણે ભણ્યા કે ભાઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો જે કોષ છે એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ અને જેના એક વિદ્યુત રાસાયણિક કોષ ડેનિયલ કોષનો આપણે અભ્યાસ કરેલો છે। હવે એના પછીનો બીજો મુદ્દો છે, આ પણ એક પ્રકારનો કોષ છે અને એ કોષ વિદ્યુત વિભાજનીય અથવા વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા અને એ પ્રક્રિયા શામાં જોવા મળે તો વિદ્યુત વિભાજન કોષમાં જોવા મળે। એટલે હવે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એ મુદ્દો વિદ્યુત વિભાજન કોષ છે। તો પહેલા આપણે એનો સિદ્ધાંત લખી દઈશું અને એના પછી એની આપણે ચર્ચા કરીશું કે એની રચના કેવી હોય છે અને કઈ રીતે એમાં પ્રક્રિયાઓ થતી હોય છે। ચલો વિદ્યુત વિભાજન કોષ એનો સિદ્ધાંત કયો છે, વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય તો એનું પહેલા વ્યાખ્યા લખી દઈએ કે વિદ્યુત વિભાજન કોષ એટલે શું તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે।
વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે સિદ્ધાંત આવી રીતે લખેલો છે, રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપણે મેળવતા, આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા, એમાંથી ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો, એના આધારે આપણને વોલ્ટ મીટરમાં કે મીટર આપણે જે જોડતા એમાં આપણને રીડિંગ પ્રાપ્ત થતું, એટલે કે વિદ્યુત પ્રાપ્ત થતું. પણ આ જે નિયમ છે, એટલે કે આ જે કોષ છે અથવા તો આ જે ઉપકરણ છે એનો સિદ્ધાંત એનાથી તદ્દન વિરોધી છે. વિદ્યુત ઉર્જા આપણે આપવાની છે, આપણે ઇલેક્ટ્રોન આપવાનો છે, વિદ્યુત આપણે પસાર કરવાનું છે. અને વિદ્યુત પસાર કરવાના લીધે વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય? તો કે ભાઈ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું જે ઉપકરણ છે, તમે ઇલેક્ટ્રોન પસાર કરશો, રાસાયણિક પ્રક્રિયાઓ થશે, ઓક્સિડેશન રિડક્શન થશે અને એના આધારે આપણને રાસાયણિક ઉર્જા પ્રાપ્ત થશે. તો આ જે ઉપકરણ છે કે જેમાંથી વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા મળે છે, એ ઉપકરણને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખીએ છીએ. એની રચના કેવી હોય? તો વિદ્યુત વિભાજન કોષની રચના માટે જુઓ, એક તો પાત્રની જરૂર પડશે, એક ધ્રુવની જરૂર પડશે અને એક જે વિદ્યુત વિભાજનીય દ્રાવણ છે અથવા તો પીગલિત સંયોજન છે એની જરૂર પડશે. તો અહીંયા લખું કે જલીય દ્રાવણ લેવામાં આવે, જલીય દ્રાવણ લઈએ અથવા તો પીગલિત સંયોજન લઈએ, પણ કેવું? તો વિદ્યુત વિભાજનીય શબ્દ આગળ લખી દઉં. વિદ્યુત વિભાજનીય, વિદ્યુત વિભાજનીય મતલબ આવો થાય કે વિદ્યુત પસાર કરવાથી જેનું વિભાજન કરી શકાય. દાખલા તરીકે NaCl છે, વિદ્યુત પસાર કરવાથી Na+Cl- આયનો છે અને Na+Cl- આયનો છૂટા પડે, એ જ વિદ્યુત વિભાજન થયું કહેવાય. અને એના આધારે આપણને જે તે એનોડ કે કેથોડ ઉપર ક્લોરીન કે સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય. તો વિદ્યુત વિભાજનીય જે ઘટકો છે, તો વિદ્યુત વિભાજનીય તરીકે આપણે શું લઈએ? તો જલીય દ્રાવણ લઈએ અથવા તો પીગલિત ઘટક લઈએ, પીગલિત સંયોજન લઈએ. જુઓ, જલીય દ્રાવણ એટલે શું? તો હું NaCl લઉં, થોડું પાણી નાખી દઉં, મિશ્ર કરી દઉં, તો આ જલીય દ્રાવણ બની ગયું. પાણી અને NaCl નું મિશ્રણ એટલે જલીય દ્રાવણ, એ વિદ્યુત વિભાજનીય છે, વિદ્યુત વડે જેનું વિભાજન કરી શકાય. અને પીગલિત ઘટક એટલે શું? તો દાખલા તરીકે હું NaCl લઉં છું અને એ NaCl ને ગરમ કરીને પીગાળી દઉં છું. જેવી રીતે મીણને પીગાળવામાં આવે, પીગળી જાય, એવી રીતે તમે NaCl ને પણ ઊંચા તાપમાને પીગાળી શકો છો. એટલે એ ઘટક, એમાં પાણી એડ કરવાનું નથી, માત્ર ને માત્ર જે શુદ્ધ સ્વરૂપે ઘટક છે એને આપણે પીગાળવાનો છે. તો એવા સંયોજનને આપણે શું કહીશું? તો એવા સંયોજનને આપણે પીગલિત સંયોજન કહીશું. તો વિદ્યુત વિભાજન કોષ માટે શાની જરૂર પડે? તો જેનું વિદ્યુત વિભાજન કરવાનું છે એવો ઘટક લેવામાં આવે. ઘટક કયા સ્વરૂપે હોય? તો ઘટક જલીય દ્રાવણ સ્વરૂપે હોય અથવા તો પીગલિત સંયોજન સ્વરૂપે હોય. ચલો, બીજું શાની જરૂર પડે? તો બીજું આપણે પાત્ર લઈશું અને જે તે ધ્રુવ લઈશું, વિદ્યુત ધ્રુવ, એનોડ અને કેથોડ આપણે ગોઠવીશું. જરૂર પ્રમાણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ લઈ શકાય. આગળ આપણે અભ્યાસ કર્યો છે નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય પણ લઈ શકાય, જરૂર પ્રમાણે સક્રિય પણ લઈ શકાય. તો નિષ્ક્રિય અથવા વિદ્યુત ધ્રુવ લઈશું, એક તો પાત્ર લઈશું અને એની અંદર આપણે શું ડુબાડીશું? વિદ્યુત ધ્રુવ ડુબાડીશું. આ ત્રણ ઘટકો હશે અને એની સાથે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે બેટરી જોડીશું અને બેટરી જોડીને એમાંથી આપણે શું પસાર કરીશું? તો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. આ એની રચનાની વાત થઈ ગઈ. આકૃતિ દ્વારા થોડુંક વધારે સમજીએ. ચલો, પાત્ર લઈ લઈએ. પાત્રની અંદર જેનું પણ વિદ્યુત વિભાજન કરવાનું છે એ દ્રાવણ લેવામાં આવે અથવા પીગલિત ઘટક લેવામાં આવે. સાદામાં સાદો વિદ્યુત વિભાજનીય કોષ હોય તે કોપરનો છે. એ સાદામાં સાદો વિદ્યુત વિભાજનીય કોષ, જે આપણે ઉદ્યોગોમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ કોપરના શુદ્ધિકરણ માટે. તો આના માટે હું પાત્ર લઉં છું. જો હું કોપરની વાત કરું છું તો હું કોપરના બે વિદ્યુત ધ્રુવો મૂકું છું. એકને એનોડ ગણું છું, બીજાને કેથોડ ગણું છું. આ કોપરના વિદ્યુત ધ્રુવ છે અને કોપરના વિદ્યુત ધ્રુવ ગોઠવી અને આ પાત્રની અંદર કોપરનું જલીય દ્રાવણ CuSO4 ભરું છું. અને આ CuSO4 માં શું હાજર છે? કયા એનો હાજર છે? તો Cu+2 SO4 - 2 એનું જલીય દ્રાવણ, સાંદ્ર દ્રાવણ આપણે અંદર એડ કરેલું છે. ચલો, હવે બાર હું બેટરી જોડું છું વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે. અને આ બેટરીનો ધન છેડો, આ ઋણ છેડો, ધન છેડો જે બેટરી સાથે જોડાયેલો છે તમે જાણો છો એને આપણે એનોડ કહીશું. એનોડ. જો પેલા વિદ્યુત રાસાયણિક કોષમાં ઉલટું હતું, અહીંયા આપણે માઇનસ લખતા અને માઇનસને આપણે એનોડ ગણતા. વિદ્યુત વિભાજન કોષમાં ઉલટું છે, બેટરીના આધારે એનોડ કેથોડ આપણે નક્કી કરીશું. બેટરીનો ધન છેડો જેની સાથે જોડીએ છીએ એને આપણે એનોડ કહીશું. બેટરીનો ઋણ છેડો જેની સાથે આપણે જોડીએ છીએ એને આપણે કેથોડ કહીશું. તો એક એનોડ બનશે, એક કેથોડ બનશે.
કોના વિદ્યુતરૂપ કઈ ધાતુના છે? તો આ કોપર ધાતુ. બંને બાજુ આપણે કોપર ધાતુ લીધેલી છે, પણ એક અહીંયા ફેરફાર રાખું છું કે જે એનોડ તરીકે કોપર લીધો છે એ કોપરનો સળિયો એ અશુદ્ધ છે, હું સળિયો બોલું છું, અને બીજા કોપરનો સળિયો જે કેથોડ તરીકે લીધો છે એ શુદ્ધ કેથોડ છે. કેમ આવું કર્યું પછી સમજીએ આપણે. ચલો, આ મેં રચના ગોઠવી દીધી. હવે આની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ બેટરી દ્વારા પસાર કરી દીધો. બેટરી ચાલુ કરી દીધી, વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો. ડીસી પ્રવાહ કહેવાય, ડાયરેક્ટ કરંટ, સીધો પ્રવાહ જેને આપણે કહીએ. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીએ છીએ ત્યારે શું થાય કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોનનું વહન થાય, બેટરીના ઋણ છેડા પરથી ઇલેક્ટ્રોનનું વહન થાય, અને આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સીધો જ આ જે કેથોડ સ્વરૂપનો કોપરનો સળિયો છે એમાં થઈને સીધો દ્રાવણમાં દાખલ થાય. આ રીતની પ્રક્રિયામાં જોવા મળે. દ્રાવણમાં શું હાજર છે? તો કે ભાઈ દ્રાવણમાં Cu+2 હાજર છે. Cu+2 હાજર હોવાથી કઈ પ્રક્રિયા થશે? તો Cu+2 આવનાર બે ઇલેક્ટ્રોન મેળવશે, એનું રૂપાંતર શામાં થશે? તો કે ભાઈ Cu સોલિડમાં થશે. તો આ દ્રાવણમાં રહેલા Cu+2 આયનો એ Cu સોલિડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય, અને આ Cu સોલિડ ક્યાં જમા થાય? તો આ Cu સોલિડ શુદ્ધ સ્વરૂપે કેથોડ પર જમા થાય. અને આપણને ખ્યાલ છે કે જ્યારે જ્યારે કોઈ પણ ધાતુ મળતી હોય એ ધાતુનું નિક્ષેપણ એટલે જમા થવું, નિક્ષેપિત થાય, આવો શબ્દ પણ વપરાય. તો કોપર ધાતુ જે છે એ આ કેથોડ ઉપર જમા થશે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ આયન ઇલેક્ટ્રોન મેળવે છે એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા લખીએ છીએ? તો આ રિડક્શન પ્રક્રિયા છે. અને રિડક્શન હંમેશા કેથોડ પર જોવા મળે, મતલબ કે અહીંયા જે Cu સોલિડ જમા થાય છે એ ક્યાં જમા થશે? તો કેથોડ ઉપર જમા થશે. રિડક્શન હંમેશા કેથોડ પર થાય, એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય. આ એક પ્રક્રિયા પૂરી થઈ. આમાંથી Cu+2 અહીંયા જાય છે, સાથે સાથે એનોડ પોતે ઓક્સિડેશન પણ અનુભવે છે. એનોડની ઉપર કોપરના ઘણા બધા ઘટકો હશે, કેમ કે આપણે કોપરનો સળિયો લીધેલો છે, અને આ કોપરના ઘટકો Cu સોલિડ લખું છું, જો અહીંયાથી લખું છું, આના સંદર્ભમાં લખું છું, કોપરનો સળિયો છે. Cu સોલિડ જે છે એ રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, એનું રૂપાંતર Cu+2+2 ઇલેક્ટ્રોનમાં થશે. તો આ અહીંયા રહેલા કોપરના ઘટકો અથવા કોપરના પરમાણુઓ એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી કયા સ્વરૂપે દ્રાવણમાં જશે? તો Cu+2 ઇલેક્ટ્રોન એટલે Cu+2 સ્વરૂપે દ્રાવણમાં જશે. અહીંથી જેટલા Cu+2 દ્રાવણમાં જાય છે એટલા Cu+2 અહીંથી એટલે કે દ્રાવણમાંથી કેથોડ પર જાય. અહીંથી એક Cu+2 અહીંયા જશે, તો આમાંનો એક Cu+2 અહીંથી અહીંયા દાખલ થશે. એનો મતલબ કે એનોડ પરથી જેટલા કોપર ઓછા થાય એટલા કોપર ક્યાં જમા થાય? કેથોડ પર જમા થાય. મતલબ એનોડનો કોપર કેથોડ પર જમા થાય છે. આનો મતલબ એનોડનો કોપર કેથોડ પર જમા થાય છે. આ પ્રક્રિયાથી ફાયદો શું? તો જુઓ, અહીંયા જે સળિયો લીધેલો છે અશુદ્ધ સળિયો છે કોપરનો. અશુદ્ધ સળિયો મતલબ કોપર તો ઘણા બધા હશે જ, પણ એની સાથે પ્લેટિનમ કે સિલ્વર જેવી અશુદ્ધિઓ પણ ભળેલી હશે. અને આ અશુદ્ધિઓ જે છે એ પોતે આ બધી જ ધાતુઓ ઉમદા ધાતુઓ કહેવાય, એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતી નથી. એટલે આ બધી ધાતુઓ જ્યારે કોપર અહીંયાથી દૂર થાય ત્યારે એની સાથે સાથે આ ધાતુઓ પણ એમાંથી છૂટી પડે છે, પણ એ ધાતુઓ કોઈ પણ પ્રક્રિયા થયા વગર નિષ્ક્રિય સ્વરૂપે પાત્રના તળિયે જમા થાય છે, જેને એનોડ પંક પણ કહેવાય છે. આને આપણે એનોડ પંક અથવા એનોડ મડ તરીકે ઓળખી શકીએ છીએ. તો આને આપણે એનોડ પંક કહીશું. અને આમાંથી કોપર પ્રક્રિયા અનુભવી દ્રાવણમાંથી રહેલો કોપર એ કેથોડ ઉપર જમા થશે. તો આ જે Cu સોલિડ છે એ કયો Cu સોલિડ છે? તો આ એનોડ પરનો Cu સોલિડ છે. તો હવે કુલ પ્રક્રિયા લખવી હોય તો Cu+2 ઇલેક્ટ્રોનને આપણે કેન્સલ કરીએ તો ટોટલ પ્રક્રિયા આવી થાય Cu સોલિડ. કયો Cu સોલિડ? તો કે ભાઈ એનોડ. અને Cu સોલિડ કયો? તો કે ભાઈ કેથોડ. એનો મતલબ આવો થાય કે એનોડનો કોપર ક્યાં જમા થાય છે? તો એનોડનો કોપર એ કેથોડ ઉપર જમા થાય છે. એનો મતલબ આવો થાય, જેટલો એનોડ પરથી કોપર દૂર થશે એટલો કેથોડ પર કોપર જમા થશે. આના વજનમાં ઘટાડો થશે, આ બાજુના સળિયાના વજનમાં વધારો થશે, અને આ રીતે અશુદ્ધિઓ છૂટી પડશે. બધો શુદ્ધ કોપર આપણને આ બાજુ પ્રાપ્ત થશે. આવું ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે. અને આ આખી જે પ્રક્રિયા પ્રોસેસ જે મેં બતાવી તમને સમજાવી, આ આખી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજન તરીકે ઓળખીએ છીએ. તો આ વિદ્યુત વિભાજન કોનું થયું? CuSO4 નું વિદ્યુત વિભાજન થયું. તો વિદ્યુત વિભાજન માટેની જરૂરિયાતો કઈ? તો પહેલી જ તો બેટરી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે, બીજી જે તે વિદ્યુત વિભાજનીય ઘટક જે જલીય દ્રાવણ સ્વરૂપે હોય અથવા પીગલિત સ્વરૂપે હોય એનું પણ ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ.
અને ત્રીજું જે તે વિદ્યુત ધ્રુવ સક્રિય હોય અથવા તો નિષ્ક્રિય હોય એ ગોઠવી ઇલેક્ટ્રોન આપણે પસાર કરી અને એનોડ અને કેથોડ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અનુભવીને જે તે નિપજો આપણને આપશે. આ સાદામાં સાદો કોર્સ થઈ ગયો. તો એનોડ ઉપરથી કોપર ઓછો થશે અને એ કોપર બધો ક્યાં જમા થશે? કેથોડ ઉપર. ચલો હવે બીજું ઉદાહરણ લઈએ. આ તો આપણે દાખલા તરીકે કોપરનું દ્રાવણ લીધું, કોપરનો સળિયો લીધો, મતલબ સક્રિય વિદ્યુત ધ્રુવ લીધા. તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ પણ લખી શકો છો અને સારામાં સારું ઉદાહરણ આપણે અહીંયા દર્શાવી દઈએ. દાખલા તરીકે પાણી લઈએ છીએ, પાણીનું વિદ્યુત વિભાજન આપણે દર્શાવીએ. આ બહુ અગત્યનો મુદ્દો છે, H2O નું વિદ્યુત વિભાજન. જો H2O જે છે એનું આયનીકરણ બહુ ઓછા પ્રમાણમાં થાય. તો આયનીકરણનો વધારો કરવા માટે પાણીની અંદર થોડાક H2SO4 ના ટીપા પણ ઉમેરવામાં આવે જેથી પાણીમાં આયનોની સાંદ્રતામાં વધારો થાય. એટલે આપણે જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે પ્યોર પાણી આપણે લેતા નથી, પણ એમાં થોડાક પ્રમાણમાં H2SO4 ના ટીપાનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ. તો ચલો હવે H2O નું વિદ્યુત વિભાજન આપણે કરવું છે તો કેવી રીતે કરી શકાય? બસ આ જ પ્રોસેસથી આપણે કરીશું. આપણે પાત્ર લઈશું, પાત્રની અંદર વિદ્યુત ધ્રુવ મૂકીશું અને આ જે વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય, કેમ કે પાણી આપણે લઈએ છીએ તો એ વખતે પ્લેટિનમના સળિયા આપણે મૂકી દઈશું અને અહીંયા પાણી ભરી દઈશું. H2O છે અને બહાર બેટરી જોડી દઈશું, જેમાં બેટરીનો ધન છેડો એનોડ તરીકે, બેટરીનો ઋણ છેડો એ કેથોડ તરીકે આપણે ગોઠવીશું. આ એની ગોઠવણી છે. આ રીતે આપણે એને ગોઠવી દઈએ. ચલો હવે જે બેટરી ગોઠવી છે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીએ છીએ. બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન એ H2O તરફ ગતિ કરે છે. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે આ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. જો અગાઉ પણ આપણે વ્યાખ્યાન ભણ્યા છીએ. અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવ, કોપરનું ઉદાહરણ લીધું, એમાં સક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે એ પ્રક્રિયામાં ભાગ લે છે. પણ જ્યારે પ્લેટિનમ કે સ્ટીલના કે ગ્રેફાઇટના સળિયા જ્યારે આપણે ગોઠવીએ છીએ ત્યારે એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી હોતા. તો અહીંયા કઈ પ્રોસેસ થાય છે? તો પ્લેટિનમનો સળિયો છે, પાણી છે, પાણીની અંદર H2SO4 ના 2-3 ટીપા પણ આપણે નાખી દઈએ છીએ જેથી આયનોની સંખ્યામાં વધારો થાય, પ્રક્રિયા ઝડપી બને છે. H2O નું વિદ્યુત વિભાજન થાય. આપણને ખ્યાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન બેટરીના ઋણ છેડા તરફથી પાણીમાં દાખલ થશે અને પાણીમાં દાખલ થાય ત્યારે પાણી પોતે ઇલેક્ટ્રોન મેળવશે પણ ખરી, ઇલેક્ટ્રોન ગુમાવશે પણ ખરી, કેમ કે સળિયા તો આપણે પ્લેટિનમના લીધેલા છે. એટલે પાણી ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ અનુભવે છે. પાણીનું ઓક્સિડેશન રિડક્શન આપણને આવડવું જ જોઈએ પ્રક્રિયા સ્વરૂપે. કેવી રીતે લખીશું? તો હું અહીંયા પહેલા એનોડની પ્રક્રિયા લખી દઉં છું. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. તો જ્યારે પાણી જે છે વિદ્યુત વિભાજનમાં ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે અનુભવે છે ત્યારે ઓક્સિડેશનના લીધે O2 વાયુ પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, આ ઓક્સિડેશનનું સમીકરણ આપણે લખીશું. અને પાણી જ્યારે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવી અને કયો વાયુ પ્રાપ્ત થાય? તો H2 વાયુ પ્રાપ્ત થાય. આટલી બાબત પહેલા આપણે દર્શાવી દેવાની. તો આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાણીનું ઓક્સિડેશન કરવાથી એનોડ ઉપર ઓક્સિડેશન મળે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય. એટલે મેં લખ્યું H2O નું ઓક્સિડેશન થાય ત્યારે O2 વાયુ, H2O નું રિડક્શન થાય ત્યારે H2 વાયુ. અને ઓક્સિડેશન થાય ત્યારે આપણે ઇલેક્ટ્રોનને તીરના જમણી બાજુ લખીએ છીએ, રિડક્શન થાય ત્યારે ડાબી બાજુ લખીએ છીએ. ચલો અહીંયા લખી દઉં, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા છે. ચલો આગળ. હવે સમીકરણને સંતુલિત કરી દઈએ. અહીંયા H2O છે, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવીને ઇલેક્ટ્રોન મેળવે છે. વીજભાર બંને બાજુ સરખો કરવા માટે જે બાજુ ઓક્સિડેશન થતું હોય એ બાજુ આપણે H+ ઉમેરી દઈશું અને વીજભાર સરખો કરવા માટે જે બાજુ રિડક્શન થતું હોય એ બાજુ આપણે OH- મૂકી દઈશું. આ બીજી બાબત ધ્યાન રાખવાની. ઓક્સિડેશન માટે H+ મૂકવાનું, રિડક્શન માટે OH- મૂકવાનું. ત્રીજી બાબત, હાઇડ્રોજન, ઓક્સિજન, ઇલેક્ટ્રોન વીજભાર સરખો કરી દઈએ. તો ચલો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા, ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે આને હું 2 વડે ગુણી દઉં છું. આ બાજુ 2 ઓક્સિજન, આ બાજુ 2 ઓક્સિજન થઈ ગયા. ચલો હાઇડ્રોજન અહીંયા 2 દુ 4 છે, અહીંયા મારે 4 હાઇડ્રોજન મૂકવા માટે અહીંયા 4 વડે ગુણી દઉં છું. વીજભાર તમે જોઈ શકો છો, અહીંયા 0 વીજભાર છે, અહીંયા વીજભાર તમે જોઈ શકો છો 4 × 4 અને આ ઇલેક્ટ્રોનનો -1 વીજભાર ગણાય એટલે +3 છે. અહીંયા 0 છે તો વીજભારે મારે અહીંયા 0 કરવો પડે, તો +4 છે તો એમાં -4 મારે એડ કરવા પડે એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન લખી દઉં. તો +4 - 4 0 થઈ ગયા.
તો ઓક્સિજન પણ સરખા થઈ ગયા, જોઈ લેવાનું, હાઇડ્રોજન સરખા થઈ ગયા અને વીજભારે સરખો થઈ ગયો. ચલો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન લખી દઉં, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા ઇલેક્ટ્રોન મેળવે એટલે 4 ઇલેક્ટ્રોન લખી દઉં. વીજભાર કેટલો થયો 4 × 4 -4, તો અહીંયા 4 મૂકી દઉં. તો અહીંયા પણ -4 વીજભાર, અહીંયા પણ -4 વીજભાર, વીજભાર સંતુલિત થઈ ગયો. ચલો ઓક્સિજન હાઇડ્રોજનને ચેક કરી લઈએ. અહીંયા હાઇડ્રોજન કેટલા છે, અહીંયા ઓક્સિજન કેટલા છે, પહેલા અહીંયા 4 ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન મૂકી દઉં એટલે 4 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન ગણી લઉં, 4 × 2 = 8, અહીંયા 4 અને 2 = 6 જ થાય એટલે અહીંયા 2 વડે ગુણી દઉં તો 2 × 4 ને 4 8 થઈ જાય. આટલું સમીકરણ આપણને આવડવું જોઈએ. આ ઓક્સિડેશન માટે છે, આ રિડક્શન માટે છે. અને આ બંનેનો હું સરવાળો કરી દઉં છું. ઇલેક્ટ્રોન તો સરખા લખ્યા કેમ કે કેન્સલ થઈ જશે. અને હવે ડાબી બાજુનો ડાબી બાજુ, જમણી બાજુવાળા જમણી બાજુ મૂકીએ, બંને બાજુ સરવાળો કરીએ. 4 અને 2 = 6, તો અહીંયા લખી દઉં 6H2O gives, જોજો અહીંયા લખો O2 પ્લસ 2H2 ગેસ સ્વરૂપે પ્લસ 4H પ્લસ 4OH માઇનસ, આ બંનેને ભેગા કરો શું મળશે 4H2O, H પ્લસ પ્લસ OH માઇનસ બરાબર H2O. તો અહીંયા 4H2O લખી દઉં. 4H2O આ બાજુ આવશે એટલે -4, 6 - 4 એટલે 2H2O. અહીંયા લખી શકાય 2H2O gives O2 પ્લસ 2H2. બહુ અગત્યનું સમીકરણ, દાખલામાં ગમે ત્યારે કામ આવે. અને આખા સમીકરણને 2 વડે ભાગી દઉં છું તો અહીંયા થશે H2O gives, અહીંયા થશે 1/2 O2 ગેસ પ્લસ H2 ગેસ. આ પણ સાચું સમીકરણ છે, આ પણ સાચું છે, માત્ર મોલની સંખ્યા જુદી જુદી છે. આ સમીકરણને આપણે ધ્યાન રાખીશું. આ બધી જ પ્રોસેસ છેલ્લે અહીંયા આવે કે ભાઈ જ્યારે 1 મોલ પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે 1 મોલ પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે 1 મોલ હાઇડ્રોજન વાયુ મળે. જોજો 1 મોલ હાઇડ્રોજન વાયુ મળે અને અડધો મોલ ઓક્સિજન વાયુ. જેટલા હાઇડ્રોજનના મોલ હશે એનાથી અડધા મોલ ઓક્સિજનના હશે. ચલો દાખલા તરીકે એમ કહેવામાં આવે કે 2 મોલ H2O નું વિદ્યુત વિભાજન કરીએ તો કેટલા ઓક્સિજન કેટલા હાઇડ્રોજન? 2 મોલ H2O નું વિદ્યુત વિભાજન કરવાથી જેટલા મોલ H2O નું વિદ્યુત વિભાજન કરો છો એટલા જ મોલ હાઇડ્રોજન વાયુ મળે. 2 મોલ H2O માંથી 2 મોલ હાઇડ્રોજન વાયુ અને એનાથી અડધા મોલ ઓક્સિજન વાયુ એટલે કે 1 મોલ ઓક્સિજન વાયુ. તો આ બાબતને આપણે નોંધ સ્વરૂપે લખીશું અને આપણને ઉપયોગી થાય એવી બાબત છે. અને O2 જે છે એ ક્યાં જમા થાય તો O2 જે છે એ એનોડ ઉપર જમા થાય વાયુ સ્વરૂપે, H2 જે છે એ કેથોડ ઉપર જમા થાય વાયુ સ્વરૂપે. તો O2 એનોડ પર થી પ્રાપ્ત થશે, H2 કેથોડ પર પ્રક્રિયા થઈને પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરી અને જે તે નિપજો એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ આપણે મેળવી શકીએ છીએ. આ આખી જ પ્રક્રિયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે. પહેલું ઉદાહરણ આપણે જે લીધું સક્રિય વિદ્યુત ધ્રુવ બરાબર અને CuSO4 નું જલીય દ્રાવણ. બીજું ઉદાહરણ લીધું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને H2O નું સાંદ્ર H2SO4 ના 2-3 ટીપા નાખીને એસિડિક બનાવેલું દ્રાવણ. હવે ત્રીજું ઉદાહરણ, પહેલું જલીય દ્રાવણ છે, બીજું પાણી છે અને હવે ત્રીજું ઉદાહરણ જે આપણે લઈએ છીએ પીગલિત ઘટક લઈએ છીએ. જો પીગલિત ઘટક માટે આ બાજુ લખી દઉં છું, આ લખેલું છે એ તમે નોટમાં લખી દેજો જોડે જોડે અથવા સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો. જુઓ ત્રીજું જે ઉદાહરણ હું લખું છું એ પીગલિત ઘટક માટે લખું છું. અને પીગલિત ઘટક તરીકે તમે જે આપણને ઉદાહરણ આપેલું છે NaCl નું ઉદાહરણ આપણે લઈએ. NaCl માટે પ્રક્રિયા પાત્ર ગોઠવણી બધી આ જ થશે બરાબર. પહેલા પાત્ર લઈ લઈએ, 2 વિદ્યુત ધ્રુવ ગોઠવી દઈએ, પીગલિત દ્રાવણ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ લઈએ પ્લેટિનમ, બંને પ્લેટિનમ લઈ શકો છો, એક પ્લેટિનમ સ્ટીલ લઈ શકો છો, 12 બેટરી જોડી દઈએ છીએ. અને હવે જે એનોડ છે આ પ્લસ છેડો બેટરીનો, માઇનસ છેડો એટલે આ પ્લસ થશે, આ વીજભાર માઇનસ થશે, અને આપણે એનોડ કહીશું અને આપણે કેથોડ કહીશું. શાનું વિદ્યુત વિભાજન કરવાનું છે એ ઘટક દ્રાવણમાં દ્રાવણ સ્વરૂપે અથવા પીગલિત સ્વરૂપે લઈ લઈએ. NaCl છે એટલે અહીંયા લખી દઉં NaCl નું પીગલિત સંયોજન છે અને NaCl પીગલિત છે અને પીગલિત હોવાથી શું હાજર હશે તો Na પ્લસ હશે અને Cl માઇનસ ઘટકો હાજર હશે. એના સિવાય કશું નથી, માત્ર Na પ્લસ માત્ર Cl માઇનસ. પણ જો જલીય દ્રાવણ લો છો તો H પ્લસ OH માઇનસ Na પ્લસ Cl માઇનસ, જલીય દ્રાવણ એટલે પાણી હાજર હશે. પણ આમાં તો આપણે માત્ર પીગલિત NaCl લીધો છે અને પીગલિત NaCl હોવાને લીધે Na પ્લસ અને Cl માઇનસ 2 આયનો રહેલા છે.
ચલો હવે આની પ્રક્રિયા સમજીએ. તમે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, ઇલેક્ટ્રોન પસાર થશે, પસાર થઈને સીધો ક્યાં આવશે તો આ પિઘલિત ઘટક સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા થઈને એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈને જે તે નિપજ પ્રાપ્ત થશે. હવે પ્રક્રિયા લખી દઈએ કે ભાઈ Na+ NCl- છે. કઈ પ્રક્રિયા થાય તો જો હું પહેલા Na+ લખી દઉં છું. Na+ એ ઇલેક્ટ્રોન મેળવે છે અને એનું રૂપાંતર Na સોલિડમાં થાય છે. જોઈ શકો છો ઇલેક્ટ્રોન મેળવી અને Na સોલિડ સમીકરણ સંતુલિત છે જોઈ લેવાનું. પેલામાં જોઈ રીતે આમાંય જોઈ લેવાનું. પાણી માટે જેવી રીતે ગણ્યું છે એક Na છે, અહીંયા એક Na છે, વીજભાર +1 -1 0, Na નો સોલિડનો વીજભાર પણ 0 છે. કઈ પ્રક્રિયા જોઈને ખબર પડે કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવતો હોવાથી કઈ પ્રક્રિયા રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, મેળવે છે એટલે રિડક્શન. અને અહીંયા જ્યાં રિડક્શન થાય એટલે એ પ્રક્રિયા ક્યાં જોવા મળે, ક્યાં થશે તો એ કેથોડ ઉપર થશે. તો એનો મતલબ કે Na સોલિડ એ ક્યાં જમા થાય તો Na સોલિડ એ કેથોડ ઉપર જમા થાય. તો બધો સોડિયમ જે છે એ સોડિયમ ધાતુ સ્વરૂપે આ કેથોડ ઉપર જમા થશે. ચલો એક પ્રક્રિયા. સામે બીજું શું રહેલું છે Cl- રહેલો છે આયન સ્વરૂપે. તો Cl- ની પ્રક્રિયા લખું. Cl- આનું રિડક્શન થાય તો બીજાનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. Cl- રૂપાંતર Cl2 ગેસમાં થાય. એક ઇલેક્ટ્રોન આ મેળવે છે મતલબ આ એક ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો એક ઇલેક્ટ્રોન આપણે લખી દીધો. સમીકરણ સંતુલિત છે ચેક કરી લેવાનું. તો સમીકરણમાં તમે જોઈ શકો છો અહીંયા 2 Cl છે, અહીંયા એક જ Cl છે, વીજભાર તો -1 ઓકે, પણ અહીંયા 2 Cl અહીંયા 1 Cl છે તો આ કાં તો આને 2 વડે ગુણવા પડે કાં તો આમાંથી એક ઓછો કરવો પડે. પણ ઇલેક્ટ્રોન એક જ છે, અહીંયા એક જ છે એટલે ઇલેક્ટ્રોનને સરખા રાખવા માટે આપણે 2 તો અહીંયા મૂકીશું નહીં પણ આ Cl ને આપણે એક ઓછો કરી દઈશું એટલે 1/2 વડે આપણે ગુણી દઈએ. 1/2 Cl2 એટલે 1/2 × 2 Cl થાય, 2 કેન્સલ થાય એટલે કેટલા Cl વધે 1 Cl વધે. તો આ પ્રક્રિયા થશે અને તમે ટોટલ પ્રક્રિયા હવે આમાં લખશો તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનમાંથી કેન્સલ થશે. એનો મતલબ કે Na+ અને Cl- એટલે NaCl લખી શકાય. તો NaCl નું પિઘલિત જ્યારે ઘટક લેવામાં આવે છે ત્યારે કઈ નિપજો પ્રાપ્ત થાય Na સોલિડ પ્રાપ્ત થાય અને 1/2 Cl2 ગેસ પ્રાપ્ત થાય. અને આ પ્રક્રિયા જે છે ઇલેક્ટ્રોન મેળવતું હોવાથી આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. અને ઓક્સિડેશનના લીધે જે નિપજ મળે છે એ નિપજ ક્યાંથી પ્રાપ્ત થાય તો આ એનોડ જે છે એનોડ ઉપર Cl2 વાયુ આપણને પ્રાપ્ત થશે, જ્યારે કેથોડ ઉપર સોડિયમ ધાતુ આપણને પ્રાપ્ત થશે સોલિડ સ્વરૂપે. તો આ રીતે આપણે NaCl નું વિદ્યુત વિભાજન જો કરીએ તો Na સોલિડ અને Cl2 વાયુ મળે. અને કેથોડ અને એનોડ ઉપર નિપજ તમને ડાયરેક્ટ જો પૂછવામાં આવે તોય તમે જવાબ આપી શકો કે ભાઈ આ પ્લસ વીજભાર Na+ નો છે, એનોડ પર મળે કેથોડ પર મળે. તો કે ભાઈ એનોડનો વીજભાર પ્લસ છે, કેથોડનો વીજભાર માઇનસ છે, તો પ્લસ એ માઇનસ તરફ આકર્ષાય, માઇનસ એ પ્લસ તરફ આકર્ષાય. તો કે ભાઈ Na+ માંથી Na ક્યાં મળશે તો Na- એટલે કે કેથોડ ઉપર મળશે. તો અહીંયા કેથોડ ઉપર Na આપણને પ્રાપ્ત થાય. અને જ્યારે એનોડ ઉપર શું પ્રાપ્ત થશે તો Cl- માઇનસ વીજભાર ધરાવે છે, એનોડ એ પ્લસ વીજભાર ધરાવે છે અને આ Cl- જે છે એ પ્લસ ઉપર જમા થશે. તો માઇનસ પ્લસ તરફ આકર્ષાય, પ્લસ માઇનસ તરફ આકર્ષાય, એના આધારે તમારે જવાબ આપવાનો. તો આ રીતે આપણને એનોડ ઉપર કઈ ધાતુ મળે એનોડ ઉપર કયો વાયુ મળે તો એનોડ ઉપર Cl2 વાયુ મળે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય. તો આ 3 ઉદાહરણ એ વિદ્યુત વિભાજનના છે. તો ટૂંકમાં આવી જુદી જુદી પ્રક્રિયાઓ વિદ્યુત વિભાજનમાં થતી હોય. આ રીતે તમે કોઈ પણ ધાતુ મેળવવી હોય, એલ્યુમિનિયમ હોય, મેગ્નેશિયમ હોય, બરાબર, આવી કોઈ પણ ધાતુ ઉદ્યોગોમાં પણ મેળવવી હોય તો આ વિદ્યુત વિભાજનનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને એના દ્વારા આપણે જુદી જુદી ધાતુઓ સોલિડ સ્વરૂપે અને શુદ્ધ સ્વરૂપે, જેવી રીતે આપણે કોપરમાં શુદ્ધિકરણ કર્યું, શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. તો આ વિદ્યુત વિભાજનની વાત થઈ. આના પછીનો જે મુદ્દો છે એ ફેરાડેના નિયમ છે. વિદ્યુત વિભાજનના આધારે ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપણને જુદા જુદા નિયમો આપેલા છે. એમાં આપણે મુખ્ય 2 નિયમો છે, એ 2 નિયમોનો અભ્યાસ હવે આપણે કરીશું. આટલું નોટમાં લખી દેશો. કરી દો ચાલુ.
માઇકલ ફેરાડેના નિયમો. ફેરાડેના મુખ્ય 2 નિયમો આપણે ભણીશું. એમાં પહેલો નિયમ છે ફેરાડેનો પ્રથમ નિયમ. આ રીતે આપણે ઓળખીશું. પ્રથમ નિયમ પહેલાં લખી દઈએ અને પછી એને સમજી લઈએ. બહુ જ અગત્યનો નિયમ છે. ફેરાડે નામના વૈજ્ઞાનિકે આવું દર્શાવ્યું કે પ્રવાહને લીધે, મતલબ કે વિદ્યુત વિભાજન કોષમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એના લીધે, એટલે લખાય પ્રવાહને લીધે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કોષમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના અથવા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ રીતે તમે લખી શકો. નિયમ આવો છે, સમજી લઈએ. પ્રવાહને લીધે એટલે કે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ શામાં? તો વિદ્યુત વિભાજન કોષમાં. હાલ જ આપણે કીધું કે ભાઈ પાત્ર લઈએ છીએ, બે વિદ્યુત ધ્રુવ ગોઠવીએ છીએ, 12 બેટરી જોડીએ છીએ અને વિદ્યુત વિભાજન ઘટક લઈ વિદ્યુત વિભાજન ઘટક તરીકે જલીય દ્રાવણ અથવા પીગલિત ઘટક લઈએ છીએ અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. શું થાય? તો કે ભાઈ એનોડ ઉપર અને કેથોડ ઉપર જે તે નિપજો પ્રાપ્ત થાય. તો આ જે નિપજો પ્રાપ્ત થાય છે એ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય, કેટલા ગ્રામ પ્રાપ્ત થાય, કેટલા લીટર વાયુ હોય તો કેટલા લીટર પ્રાપ્ત થાય, એનો આધારે કોના ઉપર રહેલો છે? તો ફેરાડે દર્શાવ્યું કે પ્રવાહને લીધે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો અથવા તો જે પ્રક્રિયકો હોય એનો જથ્થો કેટલો હોય? તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. નિપજોનો જથ્થો વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. નિપજોનો જથ્થો વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં મતલબ તમે 12 થી બેટરી જોડીને જેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલો વધારે જથ્થો પ્રાપ્ત થશે. જેટલો ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલો નિપજોનો જથ્થો પણ પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો પણ ઓછો હોય. આ ફેરાડેનો પ્રથમ નિયમ. જે પ્રાપ્ત થતી નિપજો છે એનો જે જથ્થો છે એને હું નામ આપી દઉં W, વજનમાં વેટ સ્વરૂપે હોય એટલે W લખું છું, અને વિદ્યુતનો જથ્થો જે કુલમમાં હોય જેને હું Q લખું છું. તો આ બંને સમપ્રમાણમાં હોય તો સમીકરણ હું આ રીતે લખી શકું. શું લખાય? તો W ચલે છે Q, જ્યાં W બરાબર નિપજોનો જથ્થો અને Q બરાબર વિદ્યુતનો જથ્થો. ચલનને હું દૂર કરું છું. W ઇઝ ઇક્વલ ટુ, જુઓ Q બરાબર IT તમે ફિઝિક્સમાં ભણ્યા છો, હાલ ભણીશું કે Qનો એકમ કુલમ છે, I એટલે એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને T એટલે કેટલા સમય સેકન્ડ માટે પસાર કરો છો. તો Qની વેલ્યુ આ કુલમ એકમમાં આપણે લખીએ છીએ અને I બરાબર આપણે એમ્પિયરમાં લખીએ છીએ અને T અમે સેકન્ડમાં લખીએ. એમ્પિયર 1 એમ્પિયર ઇન્ટુ 1 સેકન્ડ બરાબર 1 કુલમ થાય. તો Q બરાબર IT તમે લખી શકો. તો Qના બદલે હું પહેલાં IT લખી દઉં. લખું W ચલે છે IT, આ રીતે લખું છું. હું ચલનને દૂર કરું છું તો સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. તો W બરાબર લખી દઉં Z, બરાબર Z એટલે ચલન. W ઇઝ ઇક્વલ ટુ ZIT લખું છું અને લખું જ્યાં Z બરાબર શું કહેવાય? તો Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાય. અને આ વીજ રાસાયણિક તુલ્યાંકનું મૂલ્ય કેટલું હોય? તો બરાબર પરમાણવીય દળ, જે પરમાણુ આપેલો છે એ પરમાણુનું દળ ભાગ્યા 96,487, પણ આપણે રાઉન્ડમાં લખીએ તો 96,500 લઈએ તો પરમાણુ દળ ભાગ્યા 96,500 જેટલું મૂલ્ય હોય. તો W બરાબર ZIT, જ્યાં Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક, પરમાણવીય દળ તુલ્ય દળ ભાગ્યા 96,500. તો આ ખાસ ધ્યાન રાખીશું. તો વીજ રાસાયણિક તુલ્યાંક જે છે એનું મૂલ્ય કેટલું હોય? તુલ્ય દળ અથવા આપણે જે તુલ્ય ભાર શોધીએ છીએ એનું મૂલ્ય આપણે શોધીશું ભાગ્યા 96,500. તુલ્ય દળ તમે જાણો છો, તુલ્ય દળ બરાબર શું લખાય? તો
તો તુલ્ય દળ બરાબર પરમાણવીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, જેને હું લખું છું n ફેક્ટર ઇન્ટુ 96,500 આમ લખી શકાય. n ફેક્ટર એ શું દર્શાવે છે? તો જ્યાં n ફેક્ટર બરાબર, નીચે જ લખી દઉં છું, n ફેક્ટર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એ જરૂરિયાત જે છે +3 હોય તો 3 લખીશું, 4 હોય તો 4 લખીશું, બરાબર. એ રીતે આપણે દર્શાવીશું. તો W બરાબર ZIT, Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક, અને વીજ રાસાયણિક તુલ્યાંકનું મૂલ્ય પરમાણવીય દળ ભાગ્યા n ફેક્ટર ઇન્ટુ 96,500 જેટલું હોય. અને આ જે વેલ્યુ છે એ વેલ્યુ આમાં આપણે એડ કરી દઈએ તો શું થાય? તો W બરાબર, ચલો Z એટલે લખીશું પરમાણુનું દળ ઇન્ટુ IT તો ખરા જ પાછા, એ પહેલાં મૂકી દઉં. પેલા માટે લખું પરમાણવીય દળ ભાગ્યા n ફેક્ટર લખું છું, n ફેક્ટર ઇન્ટુ 96,500. બહુ અગત્યનું સૂત્ર, દાખલામાં તમારે એક આનો ઉપયોગ કરવાનો થશે, ખૂબ જ અગત્યનું સૂત્ર. હવે યાદ જ રાખીશું, જ્યારે તમને વિદ્યુત વિભાજન કોષ આપેલો હોય, વિદ્યુત વિભાજન કોષ માટે કેટલો જથ્થો પ્રાપ્ત થશે, કેટલી નિપજો મળશે, કેટલા ગ્રામ મળશે, W એટલે વજન દર્શાવે છે, તો એ ગ્રામની વેલ્યુ કેટલી હોય? તો જે ઘટક આપણે મેળવવાનો એનું પરમાણવીય દળ, પસાર કરેલો વિદ્યુતનો જથ્થો, સમય સેકન્ડમાં, n ફેક્ટર ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનના મોલ, અને 96,500. તો આમ W નું મૂલ્ય આપણે આ રીતે મેળવીએ. આને થોડોક આપણે ચેન્જ કરી દઈએ. જુઓ, હું અહીંયા દર્શાવું છું, અહીંયા લખું W બરાબર પરમાણવીય દળ ઇન્ટુ IT અપોન n ફેક્ટર ઇન્ટુ 96,500. અહીંયા લખી દઉં જ્યાં, ચલો, જ્યાં W બરાબર શું છે? તો નિપજોનો જથ્થો, W બરાબર નિપજોનો જથ્થો, કયા એકમમાં? ગ્રામમાં. ચલો, એના પછી I બરાબર શું છે? તો પસાર કરેલ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં. ચલો, T બરાબર સમય, કેટલા સમય માટે પસાર કરો છો એ સેકન્ડમાં, અને n ફેક્ટર બરાબર ઇલેક્ટ્રોન, જરૂરી ઇલેક્ટ્રોન, અથવા તો રિડક્શન અથવા ઓક્સિડેશન માટે જરૂરી ઇલેક્ટ્રોન. તો આ રીતે તમે આ સૂત્રની અંદર આ દરેકે દરેકની કિંમત મૂકી શકો છો. ચલો, હવે આમાં થોડોક બદલાવ લાવી દઈએ આપણે. આ પરમાણવીય દળ છે એને તમે ધ્યાનમાં લો, તો હું પરમાણવીય દળને આ બાજુ લાવી દઉં છું, બરાબરના. સમીકરણ આવું થશે, W અપોન પરમાણવીય દળ બરાબર, જોજો, પરમાણુ દળને આ બાજુ લાવી દે, બરાબરના. અહીંયા વધશે IT અપોન n ફેક્ટર ઇન્ટુ 96,500. અને નવું સમીકરણ તમને આ રીતનું મળશે, વજન ભાગ્યા પરમાણવીય દળ એટલે મોલ થાય, એટલે મોલ n બરાબર IT અપોન n ફેક્ટર ઇન્ટુ 96,500. જ્યારે થશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. નોંધ કરીને આપણે ખાસ ધ્યાન રાખીશું, અને મોલને આપણે n સ્વરૂપે દર્શાવીએ છીએ. ચલો, બીજું સૂત્ર થયું. ચલો, ત્રીજું સૂત્ર કદના સંદર્ભમાં આપણે શોધવું છે. તો જુઓ, કદ માટે હું લખું છું આદર્શ વાયુ સમીકરણ, તમે જાણો છો, ધોરણ 11માં ભણી ગયા છો. આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે ચલો શું લખાય? તો PV = nRT. P એ દબાણ છે, V એ કદ લીટરમાં છે, n મોલ છે, R વાયુ અચળાંક છે, T તાપમાન છે. મારે કોની જરૂર છે? મોલ n ની જરૂર છે. તો આને હું સૂત્રનો કરતા બનાવી દઉં. માટે મોલ n = PV/RT લખાય. અને આ વેલ્યુ જે છે n ની, આ વેલ્યુ છે એ હું આ સમીકરણમાં એપ્લાય કરી દઉં છું. સમીકરણ 1 માં મૂકી દઉં. સમીકરણ 1 માં મૂકતા ચલો નવું સમીકરણ મને આવું મળશે. તો મોલ બરાબર PV/RT મૂકી દઉં આમાં. તો અહીંયા સીધું લખી દઉં PV/RT = અહીંયા વધશે IT, જે લખેલું છે લખી દઉં છું, અપોન n ફેક્ટર ઇન્ટુ 96,500. ચલો, આ સમીકરણ મળશે. મારે કદ શોધવું છે,
તો અહીંયા જે v આપેલો છે એને હું સૂત્રનો કરતા બનાવું છું તો નવું સમીકરણ મને આવું મળશે માટે કદ v અને આ હંમેશા કયા એકમમાં હશે તમે જાણો છો પીવી બરાબર એનઆરટીમાં કદ v લીટરમાં હોય એટલે v લીટરમાં મળશે ઇઝ ઇક્વલ ટુ આરટી ને અહીંયા લઈ જાઉં છું અહીંયા લખું છું આઈટી ઇન્ટુ આરટી બાય શું વધે છે નીચે એન ફેક્ટર ઇન્ટુ 96500 96500 અને આ જે સમીકરણ છે એ કોઈ પણ વાયુ તમને આપેલો હોય એ વાયુનું કદ શોધવા માટે ઉપયોગી થશે સમીકરણમાં કિંમતો મૂકીને તમે દાખલાનો જવાબ લાવી શકો છો બધી જ વેલ્યુ જુઓ તમે જાણો છો ઉપર લખ્યું આઈ એમ્પિયર વિદ્યુત પ્રવાહ ટી સમય સેકન્ડમાં આર જે છે અહીંયા લખી દઉં છું જે બાકી છે લખી દઉં છું આર બરાબર શું થશે વાયુ અચળાંક એનો એકમ ધ્યાનથી લખવાનો જો 12 હોય અથવા તો વાતાવરણ હોય તો 0.082 આપણે લખીએ છીએ બરાબર ચલો ટી બરાબર તાપમાન દર્શાવે છે ટેમ્પરેચર દર્શાવે છે કેલ્વિનમાં લખીશું કેલ્વિનમાં અને એન ફેક્ટર તો લખી દીધું છે અને 96500 આ બધી જ કિંમત મૂકી અને તમે v નું સૂત્ર v ની વેલ્યુ તમે મેળવી શકો છો તો હવે આપણી પાસે મુખ્ય 3 સમીકરણ જો આ જેટલું પણ સાબિત કર્યું છે એમાંથી આપણને ઉપયોગી સમીકરણ કયા છે તો 3 સમીકરણ છે પહેલું સમીકરણ વજન શોધવા માટેનું છે જે અહીંયા દર્શાવેલું છે આ વજન શોધવા માટેનું સમીકરણ કે ભાઈ જો તમારે વજન શોધવું હોય તમને કહેવામાં આવે કે ભાઈ AgNO3 નું દ્રાવણ છે એમાંથી જમા થતા Ag નું વજન કેટલું હશે અથવા એનો જથ્થો કેટલો હશે તો I આપેલા હોય T આપેલા હોય તો એના આધારે તમે શોધી શકો છો તમારે W જે છે એ શોધવા છે તો પરમાણુય દળ તમે જાણતા હોવા જો I તમને આપેલા હોય T આપેલા હોય N ફેક્ટર ઇલેક્ટ્રોનની સંખ્યા તમને શોધી શકશો 96500 સાદું રૂપ આપો સીધો W નો જવાબ મળી જશે સીધો જવાબ મળશે દાખલા તરીકે તમને કોઈ મોલ શોધવાનું કે તો મોલ બરાબર પરમાણુ દળને આ બાજુ લાવી દઈએ આપણે તો વજન ભાગ્યા પરમાણુ દળ એટલે મોલ થાય તો સીધો આઈટી એન ફેક્ટર 96500 કરશો એટલે મોલ મળી જશે અને પીવી એનઆરટી નો ઉપયોગ કરીને છેલ્લું સમીકરણ વી આઈટી આરટી અપોન એન ફેક્ટર 96500 કરશો એટલે સીધું જ વાયુનું કદ તમને લીટરમાં પ્રાપ્ત થશે તો આ રીતે તમે આ પહેલું સૂત્ર વજન માટે બીજું સૂત્ર મોલ માટે અને ત્રીજું સૂત્ર વાયુના કદ માટે આ ત્રણે સૂત્રના આધારે તમે કોઈ પણ દાખલો આપેલો હોય એનો જવાબ તમે આપી શકો છો તો આમ આ ત્રણેય સૂત્ર આપણે જોઈ લઈશું હવે ઘણીવાર પ્રશ્ન એવી રીતે પણ પૂછાતો હોય કે દાખલા તરીકે આઈટી છે ને એ તમને I અલગ આપે એમ્પિયરમાં T અલગ આપે સેકન્ડમાં બરાબર આવું હોય તો પ્રોબ્લેમ નહીં સીધો તમે I અને T મૂકી દેશો પણ ઘણીવાર તમને Q નું વેલ્યુ આપી દેશે દાખલા તરીકે કુલમમાં તમને જવાબ આપી દે કે ભાઈ આટલા કુલંબ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે એટલે મેં પહેલા આ બાજુ લખ્યું છે 1 કુલમ ઇન્ટુ એક કુલમ બરાબર 1 એમ્પિયર ઇન્ટુ 1 સેકન્ડ થાય તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જો તમને એમ કહેવામાં આવે કે 96487 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે છે એનો મતલબ કે આ કોની વેલ્યુ કહેવાય આ આઈટી ની વેલ્યુ કે એમાં I શોધવાના ના હોય પછી એમ્પિયર ને સમય આપવાનો કોઈ પ્રશ્ન નથી એટલે એમ્પિયર અને સમય આપશે તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ ઘણીવાર એમ્પિયર અને સમય ના આપે એ વખતે સીધું તમને કુલંબ આપી દે તો આપણે સમજી લેવું જોઈએ કે ભાઈ કુલંબ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ જ છે એ કુલમની વેલ્યુ સીધી અહીંયા મૂકવાની એટલે આ આઈટી છે ને એના બદલે સીધા આપણે કોની વેલ્યુ મૂકી દઈશું Q મૂકી દઈશું તો એ સૂત્ર પણ તમે બનાવી શકો છો કે W બરાબર બીજું સૂત્ર શું થાય તો પરમાણુય દળ ઇન્ટુ Q અપોન N ફેક્ટર ઇન્ટુ 96500 આ રીતે પણ તમે મૂકી શકો છો તો આઈટી ની વેલ્યુ જ્યારે આપેલી હશે ત્યારે આપણે આ રીતે દાખલો ગણીશું તો આમ આ બાબતો આપણે ધ્યાન રાખીશું આટલું નોટમાં ઉતારી દેશું
જુઓ ફેરાડેનો બીજો નિયમ જે છે એ તુલ્યભારના સંદર્ભમાં છે. આ રીતે લખી શકાય. આમ તો એવું લખી શકાય કે ભાઈ એક કરતાં વધારે વિદ્યુત વિભાજનીય કોષને આપણે જ્યારે શ્રેણીમાં જોડી દઈએ અને એમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરીએ. વાક્ય રચના આ રીતે મેં લખી છે બુક પ્રમાણે કે જુદા જુદા વિદ્યુત વિભાજનીય દ્રાવણ આપણે લઈએ. એક પાત્ર લઈએ, એમાં CuSO4 લઈએ, બીજું પાત્ર AgNO3 લઈએ, ત્રીજું પાત્ર UCl3 લઈએ. આવા જુદા જુદા વિદ્યુત વિભાજનીય આપણે લઈએ છીએ અને આવા જુદા જુદા વિદ્યુત વિભાજનીયમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો. જે પહેલા પાત્રમાંથી જે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે એટલો ને એટલો બીજા, એટલો ને એટલો ત્રીજા પાત્રમાંથી આપણે પસાર કરીશું. વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો જે જુદા જુદા ઘટકો છે, જુદા જુદા પદાર્થો છે, એમાંથી મુક્ત થતી નિપજોનો જથ્થો કેટલો હોય તો મુક્ત થતી નિપજોનો જથ્થો એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. અને તુલ્ય ભાર એટલે આપણે જાણીએ છીએ પરમાણવીય દળ. અગાઉ લખી દીધું આપણે. પરમાણવીય દળને કેટલા વડે ભાગીશું તો ધાતુનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ભાગીશું, એના સમપ્રમાણમાં હોય છે. તો નિયમ આ રીતે લખી શકાય કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થો આપણે લઈએ છીએ અથવા વિદ્યુત વિભાજન કોષ આપણે લઈએ છીએ અને એમાંથી જો એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો જે નિપજોનો જથ્થો પ્રાપ્ત થાય છે એ પદાર્થોના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. આમ તમે લખી શકો. નિપજોનો જથ્થો જે આપણે છે એને W તરીકે લખી દઈએ. તુલ્ય દળ છે ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે આપણે EQ તરીકે લખી દઈએ. અને એનું જો સમીકરણ લખવું હોય તો W ચલે છે EQ તમે લખી શકો છો. W ચલે છે EQ. જો થોડોક આકૃતિ દ્વારા, ઉદાહરણ દ્વારા આ નિયમ ફરી એકવાર સમજી લઈએ. નિયમ તો મળી ગયો, W ચલે છે EQ. હાલ એને એમ રાખીએ છીએ. ચલો હવે જુદા જુદા વિદ્યુત વિભાજનીય દ્રાવણ આપણે ગોઠવી દઈએ, એની ગોઠવણ કરી દઈએ. હું 3 પાત્ર લઉં છું, 3 ઘટકો ગોઠવું છું. 3 પાત્ર મેં લીધા છે. ત્રણેય પાત્રમાં આપણે વિદ્યુત ધ્રુવો ગોઠવી દઈએ છીએ. એક પાત્રમાં 2 વિદ્યુત ધ્રુવો છે એટલે આ રીતે આપણે એનોડ કેથોડ ગોઠવી દઈશું. કયા કયા ઘટકો લઈએ છીએ? દાખલા તરીકે પહેલું પાત્ર જે છે એમાં AgNO3 નું જલીય દ્રાવણ લીધું છે એટલે બંને બાજુ Ag ના સળિયા આપણે લખી દઈએ. બીજું પાત્ર જે છે એમાં CuSO4 નું જલીય દ્રાવણ લીધું છે એટલે બંને બાજુ આપણે કોપરના સળિયા લખી દઈએ. અને ત્રીજું પાત્ર જે છે એ AuCl3 વાળું છે, AuCl3, અને એમાં AU ના સળિયા આપણે ગોઠવી દઈએ. ગોલ્ડ, ઓરિયમ. તો સિલ્વર નાઇટ્રેટ, કોપર સલ્ફેટ અને ઓરિયમ ક્લોરાઇડ અથવા ગોલ્ડ ક્લોરાઇડ 3 ઘટકો આપણે લીધેલા છે. આને આપણે શ્રેણીમાં જોડવા છે. બહાર આપણે બેટરી જોડી દઈએ છીએ. બેટરીને આ રીતે આપણે જોડી દઈએ, કળ વચ્ચે રાખીએ જેથી ચાલુ બંધ કરી શકાય. આ રીતે આપણે ગોઠવી દઈએ. આ પ્લસ છેડો છે, આ પ્લસ છેડો લખીએ, આ માઇનસ છેડો લખીએ. અને આ જે છે એમને આ રીતે આપણે ગોઠવેલા છે. આ પ્લસ છેડો આની સાથે એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે, ફરી પ્લસ, ફરી માઇનસ, ફરી પ્લસ, ફરી માઇનસ, માઇનસ છેડો માઇનસ સાથે આ રીતે થશે. આ શ્રેણીમાં આપણે જોડી દીધું છે. હવે આ ત્રણેયમાંથી આપણે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો. જેટલો જથ્થો આમાંથી થાય એટલો જ આમાંથી થાય, એટલો જ આમાંથી થાય. ત્રણેયમાંથી સમાન જથ્થો પસાર કરવાનો. તો શું થાય કે ભાઈ અહીંયા નિપજ પ્રાપ્ત થાય. દાખલા તરીકે કેથોડ ઉપર આપણને સિલ્વર મળશે, અહીંયા કેથોડ ઉપર આપણને કોપર મળશે, અહીંયા કેથોડ ઉપર આપણને AU મળશે. આ નિપજો આપણને પ્રાપ્ત થશે. તો આ નિપજો પ્રાપ્ત થાય છે એમનો જથ્થો કેટલો હશે તો એમનો જથ્થો એ દરેકના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે. સમીકરણ દ્વારા સમજવું હોય તો જુઓ, સિલ્વર નાઇટ્રેટમાં Ag પ્લસ છે, જોજો. કોપર સલ્ફેટમાં Cu+2 છે, AuCl3માં Au+3 છે. હું ત્રણેયના સમીકરણ દર્શાવી દઉં તો શું થાય કે ભાઈ Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag સોલિડ સ્વરૂપે જમા થશે. બીજું છે Cu+2 ઇલેક્ટ્રોન મેળવશે, Cu સોલિડ સ્વરૂપે જમા થશે. અને ત્રીજું છે Au+3 પ્લસ ઇલેક્ટ્રોન અને gives Au સ્વરૂપે જમા થશે. પણ સમીકરણ સંતુલિત નથી. જુઓ, આ સંતુલિત છે પણ આ સમીકરણમાં +2 વીજભાર છે, આ -1 છે, તો ટોટલ +1 છે, આ 0 થાય, આ +2 થાય, આ 0 થાય. વીજભાર સંતુલિત નથી. પણ વિદ્યુતનો જથ્થો તો કેવો? શરત પ્રમાણે સરખો. આમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન તો આમાંથી પણ 1 મોલ ઇલેક્ટ્રોન, આમાંથી પણ 1 મોલ ઇલેક્ટ્રોન. વિદ્યુતનો જથ્થો આપણે સમાન પસાર કરીએ છીએ. તો આ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો
તો અહીંયા સમીકરણને જો તમારે સંતુલિત કરવું હોય તો આ તો ઓકે છે, આને હાલ રહેવા દઈએ. તો અહીંયા જુઓ +2 -1 વીજભાર +1 થાય. તો અહીંયા વીજભારને આપણે ઓછો કરવો છે અને સાથે સાથે કોપરને પણ આપણે જાળવી રાખવા છે. તો આ સમીકરણને હું 1/2 વડે ગુણી દઉં તો 1/2 + 2 એટલે +1 વીજભાર થઈ જાય. આ +1 એટલે આ -1 0, તો આ પણ 0 થશે. પણ આ 1/Cu +2 છે તો અહીંયા પણ મારે 1/2 વડે ગુણવા પડે, ધ્યાન રાખજો. ચલો અહીંયા તમે જોઈ શકો છો Au +3 છે, પ્લસ ઇલેક્ટ્રોન, ટોટલ વીજભાર તમે ગણો +3 -1 એટલે +2 થાય. અહીંયા વીજભાર 0 છે તો અહીંયા મારે 0 કરવા હોય તો આને 1/3 વડે મારે ગુણવા પડે, 1/3 × +3 એટલે 1 થાય, +1 -1 0. આ 1/3 Au છે તો અહીંયા પણ મારે 1/3 વડે ગુણવા પડે. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. એનો મતલબ એવો થાય કે અહીંયા 1 મોલ Ag મળશે 1/2 અને અહીંયા 1/3 મોલ Au આપણને પ્રાપ્ત થશે. તો આ હવે વ્યાખ્યાને આને કેવી રીતે આપણે સમજવાનું, તો જુઓ Ag નું તુલ્ય દળ આપણે શોધવું છે. તુલ્ય દળ એટલે જુઓ લખ્યું અહીંયા પરમાણવીય દળ ભાગ્યા ધાતુના રિડક્શન કરવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા. Ag નું પરમાણવીય દળ 108 છે. રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા Ag નો વીજભાર +1 છે એટલે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે કેટલા ગ્રામ Ag મળે? 108 ગ્રામ Ag મળે, જે એનું તુલ્ય દળ છે. ચલો એવી રીતે અહીંયા Cu +2 ઇલેક્ટ્રોન, Cu નો જે પરમાણવીય દળ છે 63.5 છે. 63.5 ભાગ્યા કેટલા ઇલેક્ટ્રોનની, અહીંયા આ ઇલેક્ટ્રોન નહીં ગણવાના, કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એનું સંતુલન કરવા, એના રિડક્શન કરવા માટે 2 ઇલેક્ટ્રોનની /2 બરાબર કેટલા? 31.75 ગ્રામ Cu મળે. અને 31.75 એ Cu નું શું થાય? તુલ્ય દળ થાય. અને એવી જ રીતે Au છે એ 197 થાય, 197/3 બરાબર 65.66 જેવું મૂલ્ય થાય. ચેક કરી લેજો, આટલો Au આપણને પ્રાપ્ત થાય. તો આ એનું તુલ્ય દળ થઈ ગયું, કેમ કે 3 ઇલેક્ટ્રોનની +3 છે, વીજભાર +3 એટલે આપણે ભાગ્યા 3 લખીએ છીએ. તો અહીંયા જેટલો સમાન વિદ્યુતનો જથ્થો તમે પસાર કરો છો તો પ્રાપ્ત થતી નિપજો જે છે એ કેટલી મળે છે? તો એના તુલ્ય ભાર જેટલી મળે છે. તુલ્ય ભાર પણ 108 છે અને મળતી સંખ્યા અથવા મળતો નિપજોનો જથ્થો પણ 108 છે. તુલ્ય ભાર કોપરનો 31.75 છે, મળતો જથ્થો પણ 31.75 છે. Au નો તુલ્ય ભાર 65.66 છે, મળતો જથ્થો પણ 65.66 છે. તો આમ આ રીતે તમે સમજી શકો કે ભાઈ જ્યારે આપણે વિદ્યુત વિભાજનીય કોષ લઈએ છીએ, જુદા જુદા વિદ્યુત વિભાજનીય કોષ લઈએ છીએ, એમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ ત્યારે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો W કેટલો હોય છે? તો એમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે તુલ્ય ભાર જેટલો જોવા મળે છે. એટલે આપણે લખી શકીએ W ચલે છે EQ. અને આ એનું ઉદાહરણ આપણે લખી દીધું. આ દાખલાને જ્યારે આ દાખલો MCQ સ્વરૂપે આપણને પૂછે છે ત્યારે 2 ઘટકો 3 ઘટકો શ્રેણીમાં જોડેલા હોય, એકનું વજન આટલું હોય તો બીજાનું વજન કેટલું હોય એ સ્વરૂપે પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે 2 ઘટકો 1 અને 2 ઘટક માટે જો તમારે આ સૂત્ર લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો કે ભાઈ W ચલે છે તો W1 ચલે છે E1. હું ચલનને દૂર કરીને કોઈ અચળાંક મૂકી દઉં, W બરાબર x × E1. ચલો એવી રીતે લખી દઉં, W2 ચલે છે E2. ચલન દૂર કરી દઉં તો W બરાબર x × E2 બરાબર. તો આ જે 2 સમીકરણ આપણી પાસે છે આ બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો W1/W2 બરાબર શું લખાય? E1/E2. અથવા તો W1/E1 બરાબર, E1 ને આ બાજુ લઈ દઉં, W1/E1 બરાબર W2/E2. કોઈ પણ સમીકરણ તમે વાપરશો દરેકમાં જવાબ સરખો આવશે. 2 જોડેલા હોય તો 2, 3 જોડેલા હોય તો 3, 4 જોડેલા હોય તો 4, જેટલા પણ જોડેલા હોય એના બધાનો તમે ગુણોત્તર આ રીતે સરખાઈ શકો છો. હવે એક્ઝામ્પલમાં આવી રીતે આપશે. દાખલા તરીકે W1 તરીકે તમને Ag આપે, W2 તરીકે તમને કોપર આપે કે ભાઈ Ag નો આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ત્યારે Ag નો જમા થતો જથ્થો 50 ગ્રામ છે, તો Cu નો જમા થતો જથ્થો કેટલો હશે? તો તમે Ag નો જથ્થો જાણો છો, મૂકી દો. આને તમારે ફાઇન શોધવાનો છે. E1 તમે તુલ્યભાર જાણો છો, Ag નો તુલ્યભાર 108 છે અને કોપરનો તુલ્યભાર 31.75 છે. પણ ભૂલ ના થાય, આપણે તુલ્યભાર લખવાનો છે. છોકરાઓ ભૂલ શું કરે છે? અહીંયા પરમાણવીય દળ લખી નાખે છે, બરાબર. એટલે કોપરનો તુલ્યભાર આપણે યાદ રાખીશું 31.75, 63.5 અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર ભાગ્યા 2 એટલે 31.75 થશે. આ ધ્યાન રાખીશું.
ત્રણ આપેલા હોય તો W1/W2 બરાબર E1/E2 બરાબર ત્રણ આપેલા હોય તો આના આધારે તમે લખી શકશો W1/E1 બરાબર W2/E2 બરાબર W3/E3 એ રીતે પણ તમે લખી શકશો. જેની જરૂર હોય એનો ઉપયોગ આપણે કરીશું. તો શ્રેણી માટે દાખલા માટે જ્યારે શ્રેણીમાં જોડેલા હોય એવો શબ્દ વાપરેલો હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એના દાખલાઓ ગણીશું અથવા MCQનો જવાબ આપીશું. તો આ શ્રેણીની વાત થઈ. ચલો આગળ. અહીંયા મેં જે દર્શાવેલું છે આ તુલ્યભારના સંદર્ભમાં લખેલું છે, પણ હવે તુલ્યભારને હું સ્કીપ કરી દઉં છું, એને ધ્યાનમાં નથી લેતો. હવે હું મોલના સંદર્ભમાં વિચારું છું. તો મોલના સંદર્ભમાં તમે કહી શકો છો કે જ્યારે આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ ત્યારે પ્રાપ્ત થતા નિપજોના મોલ કેટલા હોય, તો કોપરના 1 મોલ હોય 1 મોલ ઇલેક્ટ્રોનના લીધે, Ag ના 1 મોલ હોય 1 મોલ ઇલેક્ટ્રોનના લીધે, કોપરના 1/2 મોલ હોય 1 ઇલેક્ટ્રોનના લીધે, અને Au ના 1/3 મોલ હોય 1 ઇલેક્ટ્રોનના લીધે. તો આ મોલની સંખ્યા પ્રાપ્ત થાય. તો જો મારે પ્રાપ્ત થતી નિપજોના મોલ લખવા હોય તો હું લખી શકું કે શ્રેણીમાં જોડેલ વિદ્યુત ધ્રુવો માટે પ્રાપ્ત થતી નિપજો કેટલી, તો પ્રાપ્ત થતી નિપજોના મોલ લખું છું. હવે નિપજોના મોલ બરાબર શું લખીશું, તો દાખલા તરીકે અહીંયા 1/2 છે તો એના ઉપરનો વીજભાર લખું છું તો લખીશું પસાર કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એમ લખું છું, પસાર કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનના મોલ અપોન દાખલા તરીકે તમે અહીંયાથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો તો Cu+2 માં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો તો 1/2 મોલ મળે છે. Au+3 માં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો 1/3 મોલ મળે છે. એનો મતલબ કે અહીંયા જે 1 તમે મૂકો છો એ પસાર કરેલા ઇલેક્ટ્રોનના મોલ છે, અને /2 લખો છો એ જરૂરી એનો વીજભાર છે. તો અહીંયા લખું છું ધાતુ આયનનો વીજભાર, ધાતુ આયન પરનો વીજભાર. જો બહુ ધ્યાન રાખજો, બહુ અગત્યનો મુદ્દો, MCQ માટે બહુ અગત્યનો મુદ્દો છે. જો પ્રશ્ન કેવી રીતે પૂછાય એનું પણ હું તમને માહિતી આપી દઉં. હું દાખલા તરીકે લખું છું કે ભાઈ Cu+2 છે, કોપર છે Cu+2, હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું તો મને કેટલા મોલ Cu મળશે, મારે સીધો જવાબ આપવો છે. કેટલા મોલ Cu મળશે, તો કે ભાઈ જેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો એ લખો અપોન એના પરનો વીજભાર લખો /2 +2 છે /2 લખો, આટલા મોલ મને કોપર મળે. એટલે સમીકરણ સંતુલિત કરવા માટે હું અહીંયા 1/2 મૂકી દઉં. ચલો દાખલા તરીકે હું લખી દઉં કે ભાઈ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ +3 છે, હું આમાંથી 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું તો મને કેટલા મોલ નિપજોનો જથ્થો મળશે. તો આ સૂત્રના આધારે તમે વિચારી શકો, શું લખી શકો, તો કે ભાઈ પસાર કરેલા ઇલેક્ટ્રોનના મોલ અપોન ધાતુ આયન પરનો વીજભાર /3, તો 2/3 એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય. તો આ રીતે પણ તમે એનો જવાબ મોલ સ્વરૂપે આપી શકો છો. તો આવા પ્રશ્નો પણ એમાંથી પૂછાતા હોય. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો હવે આપણી પાસે આ સૂત્ર છે કે કોઈ પણ પ્રાપ્ત થતી નિપજોના મોલ શોધવા હોય તો મોલ શોધવા માટે પસાર કરેલા ઇલેક્ટ્રોનના મોલ ઉપર લખવાના અને જે ધાતુ પરનો વીજભાર આપેલો છે એ વીજભાર નીચે લખવાનો, એ સીધો જ તમારો જવાબ થઈ જશે. તો આ ફેરાડેના બીજા નિયમના આધારે એની ઉપયોગિતા હતી. એના પછીનો મુદ્દો છે, જો આપણે વારે ઘડીએ કુલમ બોલતા હોઈએ, ફેરાડે 96/487 ફેરાડે બોલતા હોઈએ, તો આ બધું જે મૂલ્ય છે એ કેવી રીતે આ નક્કી કરેલું છે. તો આપણે લખીએ કે ફેરાડે કોને કહેવાય, એક ફેરાડે કોને કહેવાય, તો લખું 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને 1 ફેરાડે કહે છે. 1 ફેરાડેને આપણે આ રીતે લખીએ 1F કેપિટલ F લખીએ, 1 ફેરાડે કહે છે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો, એટલે આપણે એને 1 ફેરાડે તરીકે ઓળખીશું. ચલો હવે બીજું લખું, 1 ઇલેક્ટ્રોન લઉં છું, માત્ર 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો, તો 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 1.602 × 10⁻19 કુલંબ છે. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર, પણ મારે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વીજભાર શોધવો છે તો કેટલો, તો માટે 1 મોલ ઇલેક્ટ્રોન, ચલો 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, 6 એવોગેડ્રો આંક જેટલી, 6.022 × 10⁻23. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વીજભાર
કેટલો થાય તો વહન પામતો વીજભાર બરાબર તો આને સીધા જ આના વડે ગુણી દઈશું તો 1.602 ગુણ્યા 10⁻19 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અને આનું આખું સાદરૂપ તમે આપશો તો સાદરૂપ આનો એકમ કુલમ છે આ સંખ્યા છે એટલે સાદરૂપ 96487 કુલમ એને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે એટલે કુલમ સમજવાનું એપ્રોક્સિમેટલી આપણે લઈ કેટલું થાય 96500 કુલમ થાય બરાબર કેટલા ફેરાડે બરાબર 1 ફેરાડે જોજો ધ્યાન રાખજો 1 ફેરાડેનું મૂલ્ય કેટલા કુલમ થાય તો 1 ફેરાડેનું મૂલ્ય 96487 કુલમ થાય અથવા તો 96500 કુલમ થાય 96500 કુલમ બરાબર 1 ફેરાડે આ એક બાબત બીજું સૂત્ર આપણે લખ્યું છે Q બરાબર IT Q નો એકમ છે કુલમ અને I નો એકમ છે એમ્પિયર અગાઉ લખી દીધું છે ફરી યાદ અપાવી દઉં ઇન્ટુ અને સમયનો એકમ છે સેકન્ડ તો અહીંયા લખી દઉં સેકન્ડ અને અહીંયા લખું છું 1 એમ્પિયર અહીંયા લખું છું 1 સેકન્ડ અહીંયા લખું છું 1 કુલમ એનો મતલબ આવો થાય કે 1 કુલમ બરાબર કેટલા તો 1 એમ્પિયર ઇન્ટુ 1 સેકન્ડ જો તમારે તમને એમ્પિયરનું મૂલ્ય આપી દે સેકન્ડનું મૂલ્ય આપી દે તમે બંનેનો ગુણાકાર કરી દો તો એ તમને જવાબ જે મળે છે એ શામાં મળે છે એ કુલમમાં મળે છે અને એ કુલમ મતલબ આપણે શું ગણીશું એને Q ગણીશું જો કુલમમાં આપેલું હોય તો Q ગણીશું અને I અને T અલગ આપેલા હોય તો બંનેને ગુણાકાર કરીને આપણે કુલમ શોધી શકીશું તો આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું તો ફરી એકવાર 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો જે જથ્થો છે એને આપણે 1 ફેરાડે કહીશું 1 ફેરાડે એટલે કેટલા કુલમ થાય તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 1.602 10⁻19 કુલમ થાય માટે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો જથ્થો 96487 બંનેનો ગુણાકાર કરીને મેળવી શકાય 96487 કુલંબ બરાબર 96500 લખી શકાય બરાબર 1 ફેરાડે કહેવાય હવે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ Ag+ ઇલેક્ટ્રોન gives Ag છે તો આમાંથી કેટલા ફેરાડે પસાર થયા તો તમે કહી શકો કે આમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થયા અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે થાય કેટલા કુલંબ થાય 96500 કુલંબ થાય બરાબર કેટલા ફેરાડે કહેવાય 1 ફેરાડે કહેવાય એવી રીતે મેં અહીંયા લખ્યું છે કે દાખલા તરીકે Cu+2 છે જોજો Cu+2 ઇલેક્ટ્રોન gives C હવે મારે આનું અર્થઘટન કરવું છે ફેરાડેના સંદર્ભમાં કેટલા ફેરાડે તો 2 ઇલેક્ટ્રોન છે ને 2 મોલ ઇલેક્ટ્રોન છે તો 2 ફેરાડે કેટલા કુલમ તો 2 ગુણ્યા 96500 કુલમ કુલંબ બોલો છો ત્યારે 96500 વડે ગુણીને બોલીશું ફેરાડે બોલીશું ત્યારે જે સંખ્યા આપેલી છે સંખ્યા બોલીશું તો 2 ફેરાડે પસાર થાય અથવા 96500 કુલમ 96500 ગુણ્યા 2 જેટલા કુલમ પસાર થાય એમ તમે કહી શકો તો આનો મતલબ આમ લખાય કે 2 ફેરાડે લખાય અથવા તો 2 ગુણ્યા 96500 કુલમ લખાય દાખલા તરીકે એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ +3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ ચલો હવે આમાં મારે લખવું શું લખાય કેટલા ફેરાડે હા ઓકે 3 ફેરાડે કેટલા કુલમ 3 ગુણ્યા 96500 કુલમ આનો મતલબ આવો થાય તો આ રીતે આપણે અર્થઘટન આના આધારે કરીશું તો દાખલાની અંદર જ્યારે આવું કિંમતો મૂકવાની થશે ત્યારે આવું અર્થઘટન કરીશું અથવા તો આ સૂત્ર મૂકીને Q શોધીશું અને શ્રેણીની વાત હોય ત્યારે આ બાજુ જે આપણે સૂત્ર લખ્યું છે W1 E1 W2 E2 વાળું સૂત્ર વાપરીશું અને પ્રથમની એના આધારે આપણે જે રકમ આપી છે એના આધારે દાખલો ગણીશું આટલું આપણે નોટમાં ઉતારી દઈશું